વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે અને બની શકે કે એક્ઝામની ટેન્શનમાં પણ હશે. એ જ ટેન્શનને દૂર કરવા માટે હું પ્રિયા મારું તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ આવી છું, જેની પૂરેપૂરી શક્યતા છે કે એક્ઝામમાં આવી શકશે. દેટ ઇઝ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872. અને હજુ આગળ પણ અવાજ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારી પાસે હું લઈ આવીશ આ જ ચેનલની અંદર, જેના દ્વારા તમે લોકો ખાલી પાસ જ નહીં પણ ગુડ માર્ક્સ પણ સ્કોર કરી શકશો. તો સ્વાગત છે તમારો ગુજરાત એન્જિનિયરિંગ એકેડેમીમાં. અને આગળ વધીએ આપણે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 આજના ટોપિકમાં. તો આ એક્ટ શું કહે છે કે એ કોન્ટ્રાક્ટ એઝ એન એગ્રીમેન્ટ એન્ફોર્સિએબલ બાય લો formed when two or more parties agree upon something for mutual benefits. એટલે આપણી સાદી લેંગ્વેજમાં કહી તો બે કરતાં વધારે પાર્ટી જ્યારે ભેગી મળીને એક એગ્રીમેન્ટ ફોર્મ કરે છે ફોર મ્યુચ્યુઅલ બેનિફિટ, બે બાજુ બેનિફિટના લઈને, અને પછી એને લીગલી જ્યારે દર્જ કરે છે ત્યારે એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર દર્જ થાય છે. તો આગળ આપણે હું તમારી પાસે સરસ મજાનો ડાયાગ્રામ લઈ આવી છું, જેની અંદર આપણે ઇઝીલી સમજી શકશી કે શું કહે છે એની પ્રોસેસ. જેમાં એક એક્ઝામ્પલ લઈને ચાલશે આપણે 55 ઇંચના ટીવીનું, જેમાં એ જે છે એ ઓફર કરે છે બીને કે હું 55 ઇંચનું એલજી ટીવી જે છે એ તમને 55,000માં આપીશ, અને બી જે છે એ ઓફરને એક્સેપ્ટ કરે છે. તો એ જે છે એ પ્રોમિસ કરે છે કે હું તમને ટીવી આપીશ, અને બી જે છે એ કન્સિડર કરે છે એ એક્સેપ્ટન્સને, અને સાથે સાથે પૈસા દેવા માટે રેડી પણ થાય છે. એટલે અહીંયા શું થાય છે કે એ જે છે એ પ્રોમિઝર બની જાય છે અને બી જે છે એ પ્રોમિઝી બની જાય છે, અને બેયનું ભેગા મળીને એક એગ્રીમેન્ટ ફોર્મ થાય છે. હવે એ એગ્રીમેન્ટ જે છે એને લો દ્વારા એટલે કે એન્ફોર્સ થાય છે. એનો મતલબ એક્ઝામ્પલમાં આપણે લઈએ છીએ એટલે આગળ વધીને શું બનશે, છેલ્લે બિલ બનશે, બરાબર, કે જેની અંદર ટીવીનું જેણે લીધું હશે એનું નામ લખાશે, અમાઉન્ટ લખાશે, અને પછી છેલ્લે એ એક કોન્ટ્રાક્ટ ફોર્મ થશે. હવે એ કોન્ટ્રાક્ટ માટે અમુક એલિમેન્ટ્સ છે જે એસેન્શિયલી હોવા જ જોઈએ. જે 4 એલિમેન્ટ્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધેટ ફર્સ્ટ વન ઇઝ ઓફર એન્ડ એક્સેપ્ટન્સ. એટલે શું કહે છે કે એક પાર્ટી દ્વારા ઓફર થવું જોઈએ અને બીજી પાર્ટી દ્વારા એક્સેપ્ટ થવું જોઈએ, તો જ એ આગળ કોન્ટ્રાક્ટ માટે રેડી થશે. પછી સેકન્ડ વન ઇઝ કેપેસિટી. એટલે કે પાર્ટીની પાસે એક લીગલ કેપેસિટી હોવી જોઈએ. દેટ ઇઝ ઓબ્વિયસ વસ્તુ છે કે એની પાસે એ 18 વર્ષનો હોવો જોઈએ. પછી સાઉન્ડ માઇન્ડ, એટલે કે એની મેન્ટલ હેલ્થ જે છે એ સારી હોવી જોઈએ, એક્સેટ્રા એક્સેટ્રા. ડન. પછી થર્ડ વન ઇઝ ફ્રી કન્સેન્ટ. ફ્રી કન્સેન્ટ એટલે કે એમાં કંઈ લોચા લબાચા ન હોવા જોઈએ, સાદી લેંગ્વેજમાં કહી તો. દેટ ઇઝ ફ્રોડ ના હોવો જોઈએ, મિસરિપ્રેઝન્ટેશન, એટલે કે બિલ આ અમાઉન્ટનું બનાવ્યું અને તમને વેચ્યું આ અમાઉન્ટમાં, બરાબર છે, અને બની શકે કે કાંઈ મિસ્ટેક થઈ છે, એક્સેટ્રા એક્સેટ્રા. પછી ફોર્થ વન ઇઝ લોફુલ ઓબ્જેક્ટ. એટલે કે ઓબ્જેક્ટ છે જે વસ્તુનું તમે ડીલ કરો છો એ જે છે ને એ લોફુલી કે લીગલી હોવું જોઈએ. જેમ કે જે સ્મગલિંગ કરતા હોય ડ્રગ્સની, તો દેટ ઇઝ નોટ અ લોફુલ ઓબ્જેક્ટ, એટલે એ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની અંદર નહીં આવે. તો આ જે છે એ એસેન્શિયલ એલિમેન્ટ્સ થઈ ગયા કોન્ટ્રાક્ટના. હવે દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ ઇન વિચ ધીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 કોન્ટ્રાક્ટ્સ ઇઝ ધેર. તો ફર્સ્ટ વન ઇઝ એક્સપ્રેસ્ડ કોન્ટ્રાક્ટ્સ. તો એ કયો કોન્ટ્રાક્ટ છે? વેર ધ ટર્મ્સ આર ક્લિયરલી સ્ટેટેડ ઇન વર્ડ્સ આઈધર સ્પોકન ઓર રિટન. એટલે શું કહે છે કે જેમ કે અમે કીધું તમને કે ભાઈ 55 ઇંચનું ટીવી છે જેનું બિલ બન્યું, જેમાં લખેલું છે કે આ નામના વ્યક્તિ છે, કંપની એ છે કે આ કંપની છે જે આને વેચે છે અને આ અમાઉન્ટમાં વેચે છે. એમાં જો એક્ઝામ્પલ મેં લખેલું છે કે એ રિટર્ન એગ્રીમેન્ટ ટુ સેલ અ કાર ફોર ₹5 lakhs, બરાબર. પછી સેકન્ડ વન ઇઝ
વેલિડ કોન્ટ્રાક્ટ, એટલે કે એક એવો કોન્ટ્રાક્ટ જેમાં બધા એસેન્શિયલ એલિમેન્ટ્સ આવી જતા હોય, જેમ કે લોફુલ ઓબ્જેક્ટ આવી જતું હોય, ફ્રી કન્સેન્ટ આવી જતું હોય, જે આપણે પહેલાં ડિસ્કસ કર્યું આટલા બધા જે કોન્ટ્રાક્ટ્સ હતા, એસેન્શિયલ એલિમેન્ટ્સ હતા એ બધા. જો એક્ઝામ્પલ એ આપ્યું છે કે એ સેલ્સ ગુડ્સ ટુ બી ફોર અ લોફુલ પ્રાઇઝ એન્ડ બોથ એગ્રી ઓન ધ ટર્મ્સ, એટલે કે એ જ્યારે 55,000 કીધા તો બીએ પણ એક્સેપ્ટ કરી દીધું હતું, બરાબર, અને એને પણ પોસાણું કે એ 55,000માં છે વિધાઉટ એની પ્રોબ્લેમ્સ, બરાબર. પછી થર્ડ ઇઝ વોઇડ કોન્ટ્રાક્ટ્સ. તો વોઇડ કોન્ટ્રાક્ટ શું છે કે ઇઝ એન એગ્રીમેન્ટ ધેટ ઇઝ નોટ એન્ફોર્સેબલ બાય લો એન્ડ હેઝ નો લીગલ ઇફેક્ટ, અને ઇટ વિલ બી ટ્રીટેડ એઝ ઇફ ઇટ ઇઝ નેવર ઇન એક્ઝિસ્ટેડ. એટલે કે શું છે કે એક કોન્ટ્રાક્ટ બની ગયો છે પણ એને પછી વોઇડ જ એકદમ વોઇડ કરી નાખવામાં આવ્યો કે ઝીરો કરી નાખવામાં આવ્યો. જેમ કે ફોર એક્ઝામ્પલ મેં આપેલું છે કે ભાઈ એક ભાઈએ એ જે છે એ સાઇન કરી દીધું ઇમ્પોર્ટિંગ ઓફ ગુડ્સનું, પણ પછી ગવર્મેન્ટે શું કર્યું કે ભાઈ બેન લગાડી દીધો. પછી તો ઓબ્વિયસ વસ્તુ છે કે એ એગ્રીમેન્ટને માનવામાં જ ન આવે. પહેલાં જ્યારે સાઇન થઈ ગયું એના પછી જ ગવર્મેન્ટે આ વસ્તુની બેન કરી નાખી, તો એ પૂરેપૂરું કોન્ટ્રાક્ટ જે છે એ વોઇડ થઈ ગયું એમ. પછી ફોર્થ વન ઇઝ વોઇડેબલ કોન્ટ્રાક્ટ્સ. એ કોન્ટ્રાક્ટ એન્ફોર્સેબલ બાય વન પાર્ટી બટ નોટ બાય અધર ડ્યુ ટુ લેક ઓફ ફ્રી કન્સેન્ટ. જો હવે શું કહે છે કે એક પાર્ટીની હા હતી પણ બીજી પાર્ટીએ છે ને એને હા તો પાડી પણ ફ્રી કન્સેન્ટથી હા નથી પાડી, એટલે કે કાં તો એને ફ્રોડ એની સાથે થયું છે, મિસરિપ્રેઝન્ટેશન થયું છે, અને કાં તો એની સાથે ક્યોર્સન એટલે કે જોર જબરદસ્તીથી એણે સાઇન કરાવડાવી છે. જો એક્ઝામ્પલ છે કે એ કોન્ટ્રાક્ટ સાઇન્ડ અંડર થ્રેટ ઇઝ વોઇડેબલ બાય ક્યોર્સ્ડ પાર્ટી, એટલે કે જેની સાથે ક્યોઝડ પાર્ટી એટલે શું થયું કે જેની સાથે જોર જબરદસ્તી કરવામાં આવી છે એના દ્વારા એ કોન્ટ્રાક્ટને વોઇડ પણ કરી શકાય છે ઇફ એની પાસે પ્રૂફ હશે કે ભાઈ આએ મને જોર જબરદસ્તીથી કરાવ્યું છે તો, બરાબર. પછી લાસ્ટ વન ઇઝ ઇલીગલ કોન્ટ્રાક્ટ, એટલે કે એક એવો કોન્ટ્રાક્ટ જેની અંદર જે ઓબ્જેક્ટ જે છે એ લીગલ નથી. હમણાં આપણે વાત થઈ ઇલીગલની કે ભાઈ જે સ્મગલિંગ ઓફ ડ્રગ છે તો એ ઇલીગલ છે, તો એ જે છે એ ટાઈપના કોન્ટ્રાક્ટ્સ અને ઇલીગલ કોન્ટ્રાક્ટ્સ કહેવાય.